આજે મારે બનાવવી છે મસાલા બાટી, તો એના માટે મેં ઘઉંનો લોટ લઈ લીધો છે। પણ જો તમારા ઘરમાં ભાખરીનો લોટ હોય તો તમારે આ ઉપરથી રવો ઉમેરવાની બિલકુલ જરૂર નહીં પડે। જો ભાખરીનો લોટ હોય તો એકલો ભાખરીનો લોટ લેવાનો છે, એમાં જરૂરિયાત પ્રમાણે મીઠું, પછી એમાં કસૂરી મેથી અને આપણે એમાં અજમો નાખશું અને પછી એનો લોટ ઘીનું મોણ દઈ અને એકદમ કઠણ બાંધી લેવાનો છે। હાથમાં થોડું થોડું પાણી લઈ અને આમ છૂટો પાડતા હોય ને આ રીતે લોટ બાંધવાનો છે। આવી રીતે લોટ બાંધતો જવાનો છે। થોડી વાર લાગશે પણ પરફેક્ટ લોટ બંધાઈ જશે। અને ઘીનું મોણ એટલે નાખવાનું છે કે બાટીનો ટેસ્ટ બહુ સરસ આવે। તેલનો ઉપયોગ કરવાનો નથી। 2-3 ચમચી જેટલું ઘી લાગશે, પણ ઘીનું મોણ નાખવાનું છે। સોડાનો કે કોઈ ઉપયોગ આપણે આમાં કરવાનો નથી। બાટીને એની રીતે જ આપણે ફાટે એનું ધ્યાન રાખવાનું છે અને આ રીતે લોટ બાંધતો જવાનો છે। આપણો લોટ સરસ બંધાઈ ગયો છે, કઠણ એકદમ છે, તમે જુઓ છો એકદમ કઠણ લોટ છે, બરાબર। તો હવે આપણે એને અહીંયા 15 થી 20 મિનિટ જેટલો ઢાંકીને રાખી દેવાનો છે। ત્યાં સુધી આપણે બાટીના મસાલાની તૈયારી કરીએ। તો જેના માટે મેં બટેટા બાફી લીધા છે। હવે બટેટા છોલી અને અંદર શું મસાલો નાખવાનો છે એ હું તમને બતાવીશ। મેં આમાં એક આખું મોટું લીલું મરચું લીધું છે અને 2 ટુકડા આદુના લીધા છે અને એમાં આખું જીરું નાખ્યું છે। પણ જો તમારા ઘરમાં ખવાતું હોય તો તમે એની અંદર વરિયાળી અને ધાણા ફ્લેવર માટે નાખી શકો છો આખા। પછી એને પીસવાના છે, આમાં અધકચરા એવા ખાંડી લેવાના છે। ચાલો, તો અહીંયા આપણે ઘીનો વઘાર મૂકી દીધો છે। એમાં હિંગ અને હળદર એડ કરી દેશું અને એમાં આપણે આ ખાંડેલો મસાલો એડ કરી દેશું અને થોડોક એવો પાકવા દઈ પછી આપણા બટેટાના માવામાં મિક્સ કરી દેશું। હવે આપણે આપણા બટેટાના માવામાં મિક્સ કરી દઈશું। હવે એમાં નાખીશું આપણે ચાટ મસાલો। હવે એની ઉપર આપણે ફ્રેશ ધાણા ભાજી નાખી દીધી છે। તો હવે વારો લઈએ આપણે બાટી વાળવાનો। તો તમે વિડીયોમાં જોજો, સ્કીપ ન કરતા, તો જ તમને ખબર પડશે। શું કરો છો? આ છે ને મારે ભરેલી બાટી શેકવાની છે। આજે દાલ બાટી નહીં પણ ભરેલી બાટી એટલી। મેં આગળ તો પ્રોસીજર બધી બતાવી દીધી। હવે મારે એમાં ફ્રાય કરવાની છે ઘીમાં। ફ્રાય પેન કહેવાય એને શું કહેવાય? ના, અપમ સ્ટેન્ડ છે। અપમ સ્ટેન્ડ, ઠીક। ને આવી રીતના ચાકુથી આમ ક્રોસ કરી લેવાનું। કેમ? આમ, બરાબર। કરવું હોય તો કરી શકાય, એમાં ફરજિયાત નથી। દેખાડ એટલે હવે દેખાશે। આમ હા, જો દેખાય પછી આમ મૂકી દેવાનું, બરોબર। અને ચારે બાજુથી આપણે ધીમી આંચે ચોળવાની છે એને। અંદર ઘી લગાડ્યું છે અને ઈ શું રોલ શું ઈ ઘીનો? એ ઉપર તમને ભાવે તો નાખી શકવાનું એવું? એટલે અંદર ચોટી ન જાય ને આપમમાં, એટલે આ તે તો નીચે હા અંદર શેકવા માટે કે એનું જ પૂછું છું। આ ઘી ની એક ચમચી મૂકી તે ઈ ચોટી ન જાય એના માટે? ચોટી ન જાય નહીં, એને આ અપમ સ્ટેન્ડ છે, બરોબર। આ બાટી છે ને ઓવનમાં શેકવાની હોય, ભઠ્ઠામાં શેકવાની। આપણી પાસે તો ઈ છે નહીં, તો હવે આની ઉપર જે ઓલું પડ થવું જોઈએ કડક, ઈ ક્યાંથી થાય? એકલું શેકાય તો ન થાય ને ટેસ્ટ ન આવે। એટલે આપણે અંદર ઘી નાખીને પછી આને ચોળવીએ એટલે સરસ થઈ જાય। અને બે વૈતી સાઈડમાં રાખી દે ખાના વગર? ના ના, નહીં, સ્પેશિયલ તું એના માટે તું કરીશ? જરાક વધારીએ બસ। હાલો, એટલે ગેસ ચાલુ છે, હવે બની જાય એટલે તમને બતાવીએ। હા, આની ભેગી લીલી ચટણી શરૂ થાય, લીલી ચટણી ને ઘી। હવે મારી પાસે અત્યારે તાત્કાલિક આદુ મરચા કે ધાણા ભાજી કાંઈ નહોતું અને મેં આ વહેલી તૈયારી કરી લીધી હતી। આ તો પછી આવ્યા આદુ મરચાની બધું। તો મારી પાસે આ રીતનું પેકેટ પડ્યું હતું લીલી ચટણીનું બનાવવાનું, બરોબર।
એટલે એ લીલી ચટણી મેં એમાંથી ડાયરેક્ટ બનાવી લીધી છે. એમાં ચટણીનો પાવડર આવે, પછી એમાં માપસર પાણી નાખો એટલે આ રીતે જાડી પેસ્ટ તૈયાર થઈ જાય. આને લિક્વિડ કરવી હોય તો થોડુંક વધારે પાણી નાખો એટલે આ લિક્વિડ પણ થઈ જાય. બહુ સરસ છે, એકદમ ફુદીનાની ને મસ્ત સુગંધ આવે છે આમાંથી, અને સરસ ચટણી બની છે એકદમ. હવે એક સાઈડ થી પાકી ગઈ ને એટલે મેં એને થોડી થોડી ફેરવી નાખી છે, સુલટાવી નાખી. પાછું એવું લાગે આપણને તો ઉપરથી જરા જરા ઘી નાખી દેવાનું એમાં. ઘીથી એકદમ એનો ટેસ્ટ આવશે ને. જો અત્યારે સુગંધ કેટલી આવે છે સરસ. વિડીયોમાં તો હું ન બતાવી શકું સુગંધ, તો આની દેખાડી જ શકું ખાલી. બરોબર છે. પણ ચોમાસામાં ખરેખર ગરમા ગરમ ખાવાની બહુ મજા આવે. આવો મને આજે યાદ આવી ગયું, મેં લાવો આવું કંઈક કરી નાખીએ આજે. એટલે બીજી બધી વસ્તુ કરતા થોડી ઘણી તો મહેનત પડતી હોય બધી વસ્તુ બનાવવામાં. કાંઈ એમને તો ખાઈ ના લેવાય ને, પણ ટૂંકમાં ખાવાની મજા આવે, કંઈક અલગ થઈ જાય. સાઈડમાંથી આમ બધી રીતે ચોળવી લેવાની છે, ઉપરથી એકદમ ક્રિસ્પી કરી લેવાની છે. એટલે આપણે એને પલટાવીએ છીએ બસ. ઓકે. અંદર આપણે બટેટાનો માવો હતો ને ભરેલો છે. સરસ. લ્યો શું બનાવ્યું? તો આપણી મસાલા બાટી બનીને તૈયાર છે. અને આ છે ચટણી લીલી અને આ છે ઘી. તો ચટણી અને ઘી સાથે ખાવાની હોય, કેમ કે આ ઓલરેડી તો આપણે તોડીને બતાવું. ને અહીં આપણી બધી બાટી બનીને તૈયાર છે. તો હાલો બધાય જમવા, ભેગી છાશ અને મસાલા બાટી. તો હાલો જમવા બધા.